હલો હલો દાદા થોડુંક બરાબર કરજો. હલો, હજી પાછળ ઉભા છે એ મિત્રોને પણ વિનંતી કે આપણે સંતવાણી તરફ જવું છે. દુકાનની આજુબાજુ ભાઈ બધા મિત્રો અહીંયા આવી આવો અને આશ્રમના પટાંગણમાં પણ હજી બધા મિત્રો છે એ પણ અહીંયા પધારો. એટલે આપણે સંતવાણીનો દોર ચાલુ કરીએ. બોલ શ્રી ગણપતિ મહારાજની. अपने अपने कुलदेवी मात की. धुणावाड़ा प्रेमदास बापुनी सत सनातन धर्म की. ओ पार्वती पते हर हर महादेव हर. हो एक दंत दयावंत रिधि सिद्धि के दातार वाणी आपो सदा वेदमती अनुसार. कायम ने माटे हूँ अने दिलुभाई अमे बे कोई प्रोफेशनल कलाकार नहीं, पण અહીંયા અમારા ફરજના ભાગરૂપે વર્ષોથી આવી છીએ અને અમુક સંબંધોમાં પ્રોગ્રામ કરવા જાય છીએ. બાકી પ્રોફેશનલ તો અમે નોકરિયાત છીએ. એટલે કાર્યક્રમની શરૂઆત બારોટના દીકરા તરીકે શક્તિના સ્વરૂપથી એટલે માં ભગવતીને યાદ કરીને કરતા હોય. પણ માડી અંધારા કળયુગના ઉતરા ને તારા બાળક ભેગા ન થાય. અંજવાળા આશીર્વાદના હરે રે મારી ખબલું રાખજે તું ખોડલી. માં ભગવતીને વંદન કરતા મહાકવિ ચંદ બારોટ લખે. શું લખે ચંદ બાબુ? તો નમો આદિ અનાદિ તું હી ભવાની તું હી જોગ માયા તું હી બાકબાની. ऐ तु ही धरणी आकाश विभो पथारे तु ही मोह माया विशेषूल धारे. तु ही चार वेदम खटम बास चिन्ही तु ही ज्ञान विज्ञान में सर्वभिनी. ऐ तु ही वेद विद्या 14 प्रकाशे तु ही कला मंड 24 की रूप राशि. ऐ तु ही राग निराग वेदम पुराणम तु ही जंत्र में मंत्र में सर्वजानम. ऐ तु ही सूर्य में चंद्र में एक भाषे तु ही तेज में पूंज में श्री प्रकाशे तु ही तेज में पूंज में श्री प्रकाशे. है मां है भगवती है 9 लाख नबड़ियाળી. मां तारी शक्ति वगर आ पृथ्वीनी माथे પાંદડું પણ ન હલી શકે. સમગ્ર વિશ્વનું સંચાલન કોઈ એવી અદ્રશ્ય શક્તિ કરે છે કે જે મને અને તમને અહીંયા ખેંચી લાવે છે. સાહેબ, એવું કોઈ ભજન પડ્યું છે અહીંયા, એવી કોઈ શક્તિ. એમ કહેવાય કે માણસની અંદર શક્તિ વગર માણસ કાંઈ કરી શકે નહીં. આ ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, સુરવીરોની ભૂમિ છે. એક શબ્દ એક શોધો તો અહીંયા સંહિતા નીકળે અને કૂવો જા ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો જા ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતીય ભૌમનિક. અહીંયા તો મહાભારત વાવો અને ગીતા નીકળે છે. ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે હજી રાવણો બીતા બીતા નીકળે. ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે હજી રાવણો બીતા બીતા નીકળે. જો જનક જેવા આવી અને હળ હાકે ને તો હજી અહીંયા સીતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો જા ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતીય ભૌમની કે અહીંયા તો મહાભારત વાવો અને ગીતા નીકળે છે. યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, પણ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધમાંથી ગીતાનું સર્જન થયું. સાહેબ, એવી આ ભારતની ભૂમિ, આ સંતોની ભૂમિ છે. એટલે જ વર્ષોથી આત્સંગ ધામની અંદર આવીએ છીએ. ભજન થાય છે,
પ્રેમદાસ બાપુ પણ સિતાર ઉપર સરસ સાહિત્ય કરતા, ભજનો ગાતા. પ્રેમદાસ બાપુને પણ સંગીત વાલું હતું સાહેબ. એટલા માટે આખી કમિટી અને ગામ સમસ્ત દર વર્ષે અહીંયા તિથિ ઉજવાય છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી અમારી ગોઠમાં આજ કંચન વર્ષે મેં, એવો આજ આનંદનો કાર્યક્રમ. શૈલેષ બાપુ તો આપણા વિસ્તારનું, આપણા પરગણાનું ઘરેણું છે, પણ દિલુભાઈ આ આખું ગામ 18 વરણ બાપુની તિથિ હોય ને, આખું ગામ તો ઠીક, પણ અહીંથી જે બેનું દીકરીઓ પરણીને હારે ગઈ છે ને, વાર તહેવારે ન હોય તો ઠીક છે, પણ તિથિની રાહ જોઈને બેઠા હોય કે પ્રેમદાસ બાપુની તિથિ આવે એટલે અચૂક બધાએ જવાનું. એવી આ ભારતની ભૂમિ. તો રચિક હૈડા લર્સ મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના, અર પાણી જા આકરા મરદની મૂછના, લલિત લાવણ્ય જા સુંદરીના. તો સજલ ધનરાશિમાં ઝબકતી વીજળી અને ઘૂંઘટે ચમકતી સલજ રમણી, અર ભારતીય ભૌમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય હે સૌરાષ્ટ્ર ધરણી માડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તો પ્રૌઢ સિંધુ પરે પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, તો હિન્દ દેવી તણી કમર પર તીક્ષ્ણ જાણે કટારી. તોલા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતારતા ન વહી જતી જ્ઞાન સરણી, અરે ભારતીય ભૌમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય હે સૌરાષ્ટ્ર ધરણી માડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી આ ભારતની ભૂમિ, જ્યાં એમાંય આત્સંગ ધામ 18 વરણ એકમેક થઈ અને બાપુની તિથિમાં એમ કહેવાય કે અહીંયા પોતાનો જે કાંઈ સેવા તન મન અને ધનથી બધા સેવા કરતા હોય છે વર્ષોથી. અમે તો, મારું તો ખરેખર કલાકાર બનવાનું જે આમ પ્રેરણા મળી ને એ 1996માં અહીંયા આ જ સ્ટેજ માથેથી પ્રોગ્રામ સાંભળતા એમ થયું કે બારોટના દીકરા છીએ એટલે આપણે કંઈક બોલવું જોઈએ. અહીંથી પ્રેરણા થઈ અને આજે 23 વર્ષથી આ સફર હાલે છે. માત્ર ને માત્ર દિલથી કાર્યક્રમ એવી. એટલે શ્રદ્ધા હોય ને, આ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને ત્યાં પુરાવાની જરૂર નથી સાહેબ. ई बाजू बापू जाई छी. फकीरी मिजाज रखते हो ठोकरों में ताज रखते हैं, फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसे कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. संतो विराजमान से पधारो बाबू. ईद आवे छे बापू. बापूनी 83મી પ્રેમદાસ બાપુની 83મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે આપણે થોડોક બધાનો પરિચય આપી દઈએ. આપણા જ પરગણાનું ઘરેણું એટલે જે એક ભજનની કેડી કરીને ગયા છે ને એમાંથી મોટો કેડો કર્યો અને જબરજસ્ત જેમની નામના છે એવા શૈલેષ બાપુ મહારાજ સંતવાણી આરાધક, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને દિલુભાઈ આપણે વાત કરી કે જયદીપભાઈ અહીંયા એટલી વાર આવી ગયા છે ને ગામના નાના છોકરા ઓળખે છે, એટલે જયદીપભાઈને બહુ જાજો પરિચય દેવાની જરૂર નથી. પણ સંતવાણી આરાધક જયદીપભાઈ સોની અહીંયા ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પછી દિલુભાઈ ભજન આરાધક અહીં પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પછી અમારે બાળ કલાકાર એ પણ બહુ જબરું ગાય છે, અનિરુદ્ધ બારોટ આથપથી પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. જીતુભાઈ બગડા એન ગ્રુપ સાજિંદા મિત્રો, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને આપણું લાઈવ ટેલિકાસ્ટ ખોડલ ડિજિટલ રાજુલા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને મારો અવાજ તમારા સુધી પહોંચાડે છે, વર્ષોથી અહીંયા આવે છે વિપુલ સાઉન્ડ ચેતન દાદા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અહીંયા બધા ભજન ભાવ લઈને આવે છે, કોઈ કાંઈ લેવા આવતા નથી. એટલે જેમને મોજ આવે એ અહીંયા વરહતા રહેજો. અને અહીંનું બધું છે ને અહીંયા મૂકીને આશ્રમના વિકાસ માટે વપરાય છે, એટલે તમને જ્યાં મજા આવે ત્યાં વરહતા રહેજો. कि वाणी के प्रभाव से लेखन के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल के, जब हम काव्य सुधा धारा बरसाते हैं. नूतन सभा के हजारों रसिकों के बीच बांध के सभा को अनोखी बची जाती है. जहां तारे नहीं जाते, जहां चंद्र नहीं जाते,
આ રવિ નહીં જાતે ઓ કવિ અમીએ બારોટ કીએ જાતે. મને એકવાર ધમભાઈ બારોટ મારું નામ છે, જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી નાખો. એટલે આપણે હજી ઘણું બધું બોલવું છે, ઘણું બધું ગાવું છે. એક એક બબે દુહા એની ઉપર એક એક કલાક બોલી શકાય, પણ સંતોની હાજરી છે. જ્યારે દિલુભાઈને વિનંતી કરીએ, પ્રથમ વંદુ ગુણપતિ, વંદુ વીણા નાથ, સમર્થ શાંતિ પ્રસાદ, વંદુ ગુરુને વિઠલા. હમણાં ત્રાપતકર દાદાને શૈલા બાપુ બહુ વાંચ્યા મેં, હમણાં સમય મળ્યો ને એટલે 150 દુહા લગભગ ત્રાપતકર દાદાના 151 દુહા છે લગભગ, એ બધાય મેં વાંચ્યા. ઘણી બધી ગઝલો હમણાં મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકી છે. ખાલી પ્રતિસાદ બહુ જનતાનો સારો મળે છે, વ્યુઅર પણ વધારે છે. એટલે આપણે દિલુભાઈને વિનંતી કરીએ કે બાપ તમને મજા આવે એવા ભજનિયા લઈ અને પધારો દિલુભાઈ. દિલુભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એકવાર. હાલો. હા, આ વર્ષે આપણે તિથિના દાતા શ્રી તુલસીભાઈ ખોડાભાઈ સુહાગિયા આસન, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. સાહેબ, અહીંયા તિથિ ઉજવવા માટે પણ હજી વેઇટિંગ હાલે છે. એટલે ઘણા બધા શ્રદ્ધા હોય ને, હમણાં કીધું ને, અહીંયાના આમથી મારો જો આંકલો તો ઢીંગલું ચિથરા તણું ધૂણે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોઈ પુરાવાની જરૂર નથી. હાલો. હાલો હાલો. બોલ રામચંદ્ર ભગવાન કી
મહાદેવ કી જય. મહાવીર ભટ્ટ હનુમાન મહારાજ કી જય. પ્રેમદાસ બાપાની જય. શ્રી સુખરામ બાપુની જય. શ્રી ગરીબદાસ બાપાની જય. શ્રી વાલારામ બાપાની જય. શ્રી સરસ્વતી માત કી જય. ગિરનારી મહારાજ કી જય. સિદ્ધરામ દેવજી મહારાજ કી જય. આપણા સત્ય સનાતન ધર્મ કી જય. પ્રેમ સે બોલે નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ. મંત્રમૂલં ગુરુર્વાક્યં. મોક્ષમૂલં સદ્ગુરુની કૃપા. પ્રથમ નમો ગુરુદેવને. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પાર્વતી જળ જીર્ણ સલવી એ જીનારી નવ લાવે. અંગના ખરેખર કોઈ કલાકાર તો નથી અને નિજાનંદી બેઠકના ભજનનો માણસ છું. નવા ભાઈનો ભાવ અને સ્ટેજ ઉપર ચડાવ્યો છે. ખરેખર તો આ બે વડીલ કલાકારોને સાંભળીને એમાંથી કંઈક શીખવાનું હોય. હવે સૌનો ભાવ છે એટલે હું બે જ ભજન ગાઈશ.
હલો હાજી હાલો હાલો ભલ ઘોડા ભલ વાંકડા હલ બાંધવા હથિયાર રાજી ફોજુમાં જીકવું એને મરવું એક જ વાર. ખરેખર ખાલી દિલુભાઈ કહે છે હો, કે હું કોઈ કલાકાર નથી, પણ એને જે જમાવટ કરી પાવર કટ થઈ ગયો. મૂળ નોટકું વરણ ભાઈ ખોડુભાઈ મલમલ અમારા પધાર્યા છે. અમારા રાજુલા યુવા બારોટ એ પધાર્યું છે. અમારા ભીખુ દાદા મારા દાદા પધાર્યા છે. હવે સંતોનું સાનિધ્ય છે, પણ આમાં શું છે, બોલવા બેસીએ ને એટલે કાંઈક થોડુંક વચ્ચે આવે ને તો આપણને ડિલીટ થઈ જાય બીજું બધું. એટલે સંતોનું સાનિધ્ય છે. પ્રેમદાસ બાપુનો આશ્રમ ધૂણાવાળાના સાનિધ્યમાં એક નાનો એવો પ્રસંગ કરી અને ભજનનો એમ કહેવાય સંતવાણીનો ધોધ વહે છે. પણ ઘડીક સાજિંદા મિત્રોને આરામ થઈ જાય તો 5-10 મિનિટ આપણે કંઈક બોલી અને પછી શૈલેષ બાપુને રજૂ કરવા છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ. સંત દેખી નમન કરીએ જપટ નમાવીએ શીશ. આપકા એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીશ. એવો ગાંડીગીર ગુરુ અને શિષ્યની જે પરંપરા આપણે પ્રેમદાસ બાપુની તો વાર્તામાં લખેલું છે અને જાણેલું છે આપણે કે બાપુને શિષ્ય બનાવવાની એના ગુરુએ ના પાડી હતી. પણ આ તો સંતની ભૂમિ, દાતારોની ભૂમિ, સુરવીરોની ભૂમિ, કેહરી સિંહની ભૂમિ એટલે ગાંડી ગીરના જંગલની માલિકોર કેડીએથી એમ કહેવાય કે ગુરુ અને શિષ્ય ધીરા ધીરા એમ કહેવાય કે કેડીની માથે હાયલા આવે અને બરોબર સંધ્યાનો સમય થવા આવ્યો અને ગુરુજીએ શિષ્યને કીધું કે બેટા હવે આપણે સંધ્યા વંદન કરવું જોઈએ. જ્યારે શિષ્યએ કીધું કે ધીરે ધીરે અંધારાના ઓળા ધરતીની માથે આવે. ભગવાન ભાસ્કર હુરજ નારાયણ રણાદેના ઓરડે દૂધના કટોરા પીવાના માટે એમ કહેવાય કે પોતાના ઘોડા ઉતાવળા આંકે જાય અને શિષ્યએ કીધું કે બાપુ ગુરુજી આ ગાંડી ગીર છે, આયા નવક હાથના ડાલા મથા સિંહ આટા મારતા હોય, સંધ્યા વદન આપણે ગીરની બહાર નીકળી અને કરશું. ત્યારે ગુરુજીએ કીધું કે આપણા નિયમમાં ફેર પડે નહીં, ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય, પછી ફૂઈબાને આવે મૂછું તો એને કાકો કહેવાય નહીં, આ તો ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. એટલે ગુરુજીએ બરોબર એમ કહેવાય કે આસન લગાવ્યું ગાંડી ગીરની માલિકોર. ડુંગરથી દરતી ઘાટ ઉતરતી પડતી આ કરતી હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી ભાઈ નદી રૂપાળી નખરાળી એવો હિરણનો કાંઠો છે, ગાંડી ગીર છે. અને એક ઝાડની નીચે ગુરુજીએ સંધ્યા વંદન કરવા માટે એમ કહેવાય કે આસન લગાવ્યું. પણ શેલોય મારી જેવો અવેડાને ડાટા કાઢે એવો શેલાને ગુરુજી ઉપર ભરોસો નહોતો, એને ઈશ્વર ઉપર પણ ભરોસો નહીં. પણ ગુરુને તો એમ કહેવાય અલખની હારે એમ કહેવાય તાર લાગી ગયો તો, ઈશ્વરની હારે તાર લાગી ગયો તો. અને એ ગુરુ એ વાત કરી શકે કે જેને ઈશ્વરની હારે સાક્ષાત વાતો કરતા હોય ને ઈ સંતો ગુરુને કહે કે ભલે અહીંયા ડાલા મથા સિંહ રખડતા પણ સંધ્યા વદન તો અહીંયા જ થાય. અને ગુરુજીના હાથમાં બેરખો રહી ગયો છે, તું હી ઠાકર તું હી ઠાકર તું હી ઠાકર. એવી રીતે એમ કહેવાય કે ઈશ્વરનું આરાધના ચાલુ કરી અને શેલાએ બાજુમાં આસન લગાડ્યું. પણ કારણ કે એને ભરોસો નહોતો એટલે હથખૂબડી આંખું બંધ કરીને હાથમાં બેરખો લઈને બેઠો છે. અને ચેલાને ખબર પડી કે બોરડીના જાળા પાસે એમ કહેવાય કે એક મોટું ઢૂં બેઠું હતું, એની બાજુમાંથી સિંહને બરોબર નીકળવું. ડાલામાં તો સિંહ કુળવિત જાતિ કરી અને સાવજ ખડકી ખાય, આ તો લાજે સિંહણના દૂધડાનું ઓલી ભવને ભોઠપ થાય. એમ જાળાની માલિકોથી ઘે 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 કરતો ફીણના પોહા ઉલાળતો કેહરી સિંહ નીકળ્યો અને છેલ્લા એ દોડ દીધી. ભલા માણસ મુઠ્ઠીઓ વાળી અને બાજુમાં ઝાડ હતું, ઝાડની માથે ચડી ગયો. પણ આ તો ગુરુજીને તો એમ કહેવાય કે ઈશ્વરની યારે તાર લાગી ગયો તો તું હી ઠાકર તું હી ઠાકર તું હી ઠાકરના નાદ લાગે છે. પણ આ ભારત વર્ષનો આ ગીરનો કેહરી સિંહ એમ કહેવાય ધીરે 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 ડગલા માંડતો માંડતો ગુરુજીની એમ કહેવાય નજીક આવ્યો. પણ આ તો ભારતનો સિંહ, ગીરનો સિંહ,
મસ્તક નમાવી હું અને તમે મંદિરની જેમ પ્રદક્ષિણા કરીએ ને એમ 1 2 3 4 પ્રદક્ષિણા કરી કેવો સિંહ કે હરિયલ ઘરે ન હોય, જેના ફળીમાં કુંદર ફરે, પછી એને વયની વાતું ન હોય, ઓલી કેહર બચાને કાગડા. સિંહની બખોલ આગળ એમ કહેવાય કે સિંહનું જ્યાં રહેઠાણ હોય, સિંહ અને સિંહણ બહાર ગયા હોય અને હાથી આવીને ઊભો રહી જાય ને તો સિંહના બચ્ચા છે ને એના મા બાપની વાટ ન જોવે, હાથીના કુંભાથળ માથે ઘા કરે. પણ આ તો 9 હાથનો ડાલામથો ભારતનો કેસરી સિંહ કે કુળવિત જાતિ કરી અને સાવજ ખડકી ખાય. આ તો લાજે સિંહણના દૂધડા અને ઓલી ભવને ભોટપ થાય. ઈ કેહરી સિંહ એમ કહેવાય કે ગુરુજીને મસ્તક નમાવી અને પાછા ડગલે વયો ગયો. આ સિંહને પણ ખબર છે કે કોઈ મંદિર કે સાધુ સંતને દર્શન કરીને વાહો ન દેવાય. ઈ પાછા ડગલે પાછો ફર્યો ભાઈ ભારતનો સિંહ. અને ચેલો પછી એમ કહેવાય કે જેવો સિંહ ગયો એટલે ચેલો ઝાડવાની માથેથી હેઠો ઉતરી અને પાછો ગુરુજીની બાજુમાં ગોઠવાઈ ગયો. સંધ્યાવદન પૂરું થયું. ગુરુ અને શિષ્ય બે પાછા એમ કહેવાય કે આસન ઉપરથી ઊભા થઈ અને ગાંડી ગીરની માલિકો ધીરા ધીરા ડગલા માંડીને આગળ જતા જાય. પણ ચેલાએ ગુરુજીનો ચીપિયો લીધો તો હાથમાં, ચીપિયાની કડી આંગળીમાં ભરાવી અને જેમ ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર ફેરવું એમ છકાર 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 શિષ્ય એમ કહેવાય કે ચીપિયો ફેરવતો ફેરવતો હાલ્યો જાય છે. અને બોરડીને એમ કહેવાય ચીપિયો વાગ્યો ને બોરડીના ઝાડામાં મધ બેઠું. બણેનાટી કરતી માખ્યું છૂટી અને એક માખી એમ કહેવાય કે ગુરુજીને ઓયડમાં લાગી. 1.5 ઇંચની માખી ગુરુજીને ઓયડમાં કરડી ગઈ. અને એ તો જેને મધની માખી કરડી હોય એને ખબર હોય એની વેદના કેવી હોય. એટલે ગુરુજીને એમ કહેવાય કે ઓય બાપા કરી અને નિહાળો નીકળી ગયો મોઢામાંથી. અને ચેલો જો સાનો મનો રહે તો વાંધો નહોતો, પણ ચેલાએ પાછું ગુરુજીને પૂછ્યું કે ગુરુજી, તો કે હા બચ્ચા, તો કે 9 હાથનો ડાલામથો સિંહ તમારી સામે આવીને ઊભો રહી ગયો. તમારું રૂવાડું ખાંડું નહોતું જો, કપાળની રેખા નહોતી ફરી, પણ આ 1.5 ઇંચની માખી કરડી ગઈ અને તમારે એમ કહેવાય કે આહકારો નીકળી ગયો. એનું કારણ? એટલે ગુરુજીએ કીધું કે જ્યારે 9 હાથનો ડાલામથો સિંહ મારી સામે આવ્યો ને ત્યારે હું ઈશ્વરની હારે હતો. ઈશ્વરની હારે મને એમ કહેવાય કે તાર લાગી ગયો તો, ત્યારે મને મારા ઈશ્વર ઉપર ભરોસો હતો કે આ સિંહ મને કાંઈ નહીં કરી શકે. પણ આજે આ 1.5 ઇંચની માખી એમ કહેવાય કે 1.5 ઇંચની માખી કરડી ને ત્યારે અભાગ્યા મારી હારે તું છો. એટલે કવિઓને લખવું પડે કે ઉત્તમ સૌથી આબરૂ સજન કેરો સાથ, લજ્જા ગઈ જો લાખની ફરી આવે ના હાથ. એવા ભારતના સંતો કે સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માં હુવાડે અને સંત જગાડે પછી ભેળવી દે ભગવંત. આ તો સંતવાણીનો ધોધ વહે છે. સંતવાણીના આરાધકો એમ કહેવાય એવા એવા ભજનાનંદી પુરુષો અહીંયા કલાકારો બેઠા છે. બેટો એ બાપ તણે અને ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે ઓલું વહેમું લાગે વેરડા. જેમ જેમ તમને મજા આવે ને, ડોલે નહીં દુહો સાંભળી દિલથી આપે નહીં દાદ. ડોલે નહીં દુહો સાંભળી દિલથી આપે નહીં દાદ, નહીં સમજણ કે સ્વાદ ઓલો વાતોડિયા ને બીઠલા. એટલે તમને જ્યાં મજા આવે ત્યાં તાળિયું પાડજો, આકલા પડકારા કરજો, હતા હોકારો દે અને દુહાને આપે દાદ. સાકર જેવો સાદ ઓલા વેધુ માણે વિઠલા. એટલે તમને જ્યાં મજા આવે ને ત્યાં તાળીઓ પાડજો, આનંદ કરજાવજો, આકલા પડકારા કરજો. એટલે તમે છે ને એ કલાકારોની હૂપ છો. દિલુભાઈ કીધું કે હું કલાકાર નથી, પણ એને જે જમાવટ કરી ખરેખર માર માર માર. ઈ કાઠીના દીકરા બારે કરતા હોય અને ભજન લાગી જાય અને સૂર લાગી જાય તો ખરેખર માઇક બંધ થઈ ગયું, પણ થોડુંક આંક્યું હોત તો સ્ટીરિયા ફાટી જાય. ઈ જે એને ગાયું છે, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને હવે આપણે શૈલેષ બાપુને વિનંતી કરીએ, ઘણા ટાઈમે ભેગા થયા છે એટલે બધા જ કલાકારો સારું ગાય, પણ શૈલેષ બાપુ પાસે આપણને એક ઈચ્છા હોય કે નગર મેં જોગી આયા જે બાપુ ગાય છે ને એ ખરેખર બહુ મજા આવે. એ વિનંતી છે કે એક ઈ ભજન પણ ગાજો બાપુ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો શૈલેષ મહારાજ.
શ્રી સદગુરુ મહારાજ કી. શાંતેશ્વર મહાદેવ કી. શ્રી રામચંદ્ર ભગવાન કી. દ્વારિકાધીશ કી. શ્યામ સુંદર ભગવાન કી. સત્ય સનાતન ધર્મ કી. શ્રી અંબે માત કી. પૂજ્ય પ્રેમદાસ